તો દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદથી। સાંસદ જસવંતસિંહ ભાભોરે બાંડીબારા સીટમાં વધુમાં વધુ સદસ્યો બને તે માટે ડોર ટુ ડોર કાર્યક્રમ યોજ્યો છે। દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા તાલુકાના મોટી બાંડીબારા ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પ અર્પણ કરી વંદન કર્યા અને ભાજપ સદસ્યતા અભિયાન 2024 કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રીમતી મિત્તલબેન ગોવિંદભાઈના નિવાસસ્થાને વડલા બક્ષીપંચ આશ્રમશાળાની બાજુમાં પાણિયા સ્વયંભૂ ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિરે હનુમાન દાદાના દર્શન કરી સૌ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આહવાન કર્યું અને ડિજિટલ માધ્યમથી પાર્ટીના સદસ્ય બનાવ્યા। વધુમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે મારી આપ સૌને વિનંતી છે કે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પની પૂર્તિ માટે મારી રેફરલ લિંક દ્વારા ભાજપ સાથે જોડાઓ તેમ જણાવ્યું હતું। બાંડીબારામાં ટાવરની અસુવિધા, વધુ વરસાદના કારણે આવન જવન કરવા પડતી મુશ્કેલી, લાઇટની સમસ્યા જેવી લોકોની અનેક સમસ્યાઓ ધ્યાને લઈ જે તે શાખાના અધિકારીને ટેલિફોનિક જાણ કરી સત્વરે નિકાલ કરવા સખત શબ્દોમાં ટકોર કરી હતી। દીપક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ।